when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग विद्यार्थी धोरण 12 साइंस बायोलॉजी જેની અંદર આપણો ચેપ્ટર નંબર 13 13મું ચેપ્ટર સજીવો અને વસ્તી। આ ચેપ્ટરમાં આપણે ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યા છીએ। ચેપ્ટર જે છે એ આપણા માટે અગત્યનું એના જે એમસીક્યુએસ છે એમસીક્યુએસ માટે અગત્યનું છે અને હવે નવી વિકસાવેલ ટૂંકા પ્રશ્ન જે છે એના માટે પણ એ અગત્યનું ગણાય। તો આ ચેપ્ટરમાંથી મહત્તમ જે આઈએમપી છે એને કાઢવાનો પ્રયત્ન આપણે કરેલો છે। આ ચેપ્ટરમાં જે લાસ્ટમાં આપણે જે શીખતા હતા સ્પર્ધા, બરાબર, એ સ્પર્ધાના થોડાક પોઈન્ટ્સ બાકી છે, એ સ્પર્ધાના થોડા પોઈન્ટ જોઈએ અને ત્યાર પછી એના પછીના પોઈન્ટ જે છે એ આગળ વધીશું। બરાબર, તો આપણા વિડીયો લેક્ચર જે છે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। સ્ટાન્ડર્ડ 12 साइंस बायोलॉजी चैप्टर 13 सजीवों में वस्ती। सारो विद्यार्थी मित्रों तो बधा एकदम कॉन्सन्ट्रेट थई આજનો જે લેક્ચર છે એ લેક્ચરને એટેન્ડ કરો અને એમાંથી જેમ બને મેક્સિમમ વચ્ચે વચ્ચે હું સમજાવતા જે જગ્યાએ ખાસ અંડરલાઈન કરું છું એ બધા પોઈન્ટ્સને તમે તમારી એક નોટની અંદર લખી રાખો કે જેથી કરીને એક્ઝામ પ્રિપેરેશન વખતે તમને પાછા યુઝફુલ થાય અને એ રીતે તમે એની પ્રિપેરેશન જે પણ કરી શકો। તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણો જે સ્પર્ધાવાળો જે મુદ્દો છે સ્પર્ધાવાળા મુદ્દાને આગળ ચલાવીએ અને 2 પોઈન્ટ જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં બાકી રહી ગયા હતા। આધુનિક સંશોધન જે છે એ શું કહે છે? આપણે ગયા લેક્ચરની અંદર જે ચર્ચા કરી હતી એમની અંદર તો જૂના સમયના જે બધા વર્ણનો હતા જે લોકોએ અભ્યાસ કર્યો હતો પરિસ્થિતિ કીધું એના સમય પ્રમાણે એની પાસે જે ડિવાઇસીસ સાધનો જે અવેલેબલ હતા એ સાધનોને ધ્યાનમાં રાખી એની મદદ વડે જે કંઈ અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ એક અલગ વસ્તુ છે, પણ અત્યારે આધુનિક સાધનો જે અવેલેબલ છે એના પ્રમાણે આધુનિક વિજ્ઞાને જે અભ્યાસ કર્યો છે એ આપણને શું કહે? તો કે આધુનિક સંશોધન જે છે એ સ્પર્ધા માટેનો એવો કુલ સામાન્યકરણ, અહીં શબ્દ લખેલો છે કુલ સામાન્યકરણ ને અનુમોદન નથી કર્યું। બરાબર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ શીખ્યા હતા કે ભાઈ આવી આવી પરિસ્થિતિ હોય કે જ્યાં ચડિયાતા જે છે એ ચડિયાતા પ્રાણીઓ જેની યોગ્યતા વધારે સારી છે એ ઓછી કે નબળી યોગ્યતાવાળા પ્રાણીઓને ખદેડી મૂકે છે, ત્યાંથી એને કાઢી મૂકે છે અને પોતે ત્યાં વસવાટ કરવા લાગે છે। તો આવું કંઈક આપણે સામાન્યકરણ, સામાન્ય વસ્તુ એવી આપણે કાઢી દીધી તો એને અનુમોદન આપતું નથી। મતલબ કે એવું કહેવા નથી માંગતું કે ભાઈ આ જ સાચું છે, કાંઈક નવું સાચું છે। આધુનિક વિજ્ઞાન જે છે, આધુનિક વિજ્ઞાન એવું કહે છે, આધુનિક સંશોધન જે છે એ સ્પર્ધા માટે એવું કહે છે કે કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા ને નકારતા નથી। બરાબર છે જ, કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા તો છે જ ભાઈ, એને નકારવી શક્ય પણ નથી। તો આધુનિક સંશોધન એને નકારતું નથી,
પણ એમના મત મુજબ, આધુનિક સંશોધનના મત મુજબ સ્પર્ધાનો સામનો કરતી જાતિ જે છે એ જાતિઓ એક એવી પ્રકારની ક્રિયા પદ્ધતિઓથી ઉદ વિકાસ કરે છે કે જેનાથી એનો સહવિકાસ જે છે એ શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર જે છેલ્લો પોઈન્ટ હતો એ છેલ્લો પોઈન્ટ એવો હતો કે સર્વાઈવ કરવા માટે તેને સતત લડતું રહેવું પડશે. જે કોમ્પિટિટર્સ જે છે, જે સ્પર્ધકો છે એની સાથે સતત લડતું રહેવું પડશે અને પોતાની યોગ્યતા જે છે એને સતત પુરવાર કરતી રહેવી પડશે. જો એ યોગ્યતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા તો એ પ્રદેશ છોડીને જતું રહેવું પડશે. એવો કંઈક નિષ્કર્ષણ આપણે ગયા લેક્ચરમાં લીધું હતું. પણ આ લેક્ચરમાં આપણે કંઈક નવી વાત લઈને આવ્યા છીએ. આ નવી વાત એવી છે કે આધુનિક સંશોધન એવું કહે છે કે ભાઈ એવું દરેક જગ્યાએ જરૂરી નથી. ભલે જૂના લોકોએ જે કાંઈ ઓબ્ઝર્વેશન કર્યું, ગોસ હતો, પછી કોનેલ્સ હતો, પછી ડાર્વિન હતો, એને જે કાંઈ સર્વેક્ષણ કર્યું હોય, પણ આધુનિક સંશોધન જે છે એવું કહે છે કે ભાઈ એવું કમ્પલસરી નથી હોતું. સ્પર્ધા જે છે સ્પર્ધા તો વધવાની છે, કારણ કે વસ્તી દરેક જગ્યાએ વધતી જાય છે તો સ્પર્ધા પણ વધવાની છે. પણ આવી સ્પર્ધાની અંદર પણ કાંઈક એવો વચ્ચેનો રસ્તો, બરાબર, હાર અને જીતની વચ્ચેનો એક રસ્તો, એક એવો રસ્તો છે કે જે રસ્તાને કારણે સહ અસ્તિત્વ જે છે એ જળવાઈ રહે છે. આપણો ગયા લેક્ચરનો છેલ્લો મુદ્દો હતો કે અમર્યાદિત સ્ત્રોત જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે સહ અસ્તિત્વ જે છે એ જળવાઈ રહે છે, પણ જ્યારે મર્યાદિત સ્ત્રોત ઉપલબ્ધ હોય ત્યારે સહ અસ્તિત્વ ખતરામાં આવી જાય છે. તો એ વાતને જ અનુમોદન આપતો કંઈક નવો રસ્તો, જે નવી વાત જે છે આપણે આ લેક્ચરમાં કરવાની છે કે કોઈ પણ વિસ્તારમાં, કોઈ પણ પ્રદેશમાં સ્પર્ધકો જે છે, સ્પર્ધકો જ્યારે ઉદ વિકાસ કરે છે ત્યારે કંઈક નવી ક્રિયાપદ્ધતિ અપનાવે છે. જે નવી ક્રિયાપદ્ધતિમાં એકબીજાને કંઈ નડવાનું નહીં અને કંઈક નવીન રીતે જ કંઈક વસ્તુ કરવાની. બરાબર, કે બે બકરીઓની વાર્તા હતી, એક પુલ ઉપર ભેગી થઈ તો એક બકરી નીચે બેસી ગઈ, બીજી એના ઉપરથી જતી રહી. તો આ કંઈક બિહેવિયર, એક સારું વર્તન છે કે જેના કારણે એ બે ટકી શકી અને બે કૂતરાઓ સામસામે આવ્યા તો ઝઘડીને બે નદીમાં પડી ગઈ. જૂની વાર્તા, બીજા ત્રીજા ધોરણની વાર્તા. એવું કંઈક એક્ઝામ્પલ જે છે આપણને અહીંયા જોવા મળે છે. આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિને રિસોર્સ પાર્ટીશનિંગ કહેવામાં આવે છે. એના માટે ઇંગ્લિશ શબ્દ છે રિસોર્સ પાર્ટીશનિંગ, જેને આપણે સ્ત્રોતની ભાગીદારી. બરાબર, સ્ત્રોત જે છે એ બધા માટે છે. મિત્રો યાદ રાખજો, આ પૃથ્વી આપણી એકલાની નથી ભાઈ. ક્યાંય તમે દસ્તાવેજો બનાવી નાખો, સ્ટેમ્પ પેપર ઉપર દસ્તાવેજો છાપી નાખો એટલે આ ધરતી તમારી નથી થઈ જતી. બરાબર, આ ધરતીને જીતવા માટે તો કેટલાય રાજા મહારાજાઓ આવી ગયા અને લાખો માણસોને યુદ્ધના મેદાનોમાં રહેસી નાખ્યા, કાપી નાખ્યા, પણ આમાંથી ક્યાંય એક મુઠ્ઠી માટી કોઈ ભેગું લઈને ગયું નથી. આ ધરતી કુદરતે આપણને બધાને આપી છે, એ ખાલી અહીંયા જીવવા અને ભોગવવા માટે આપી છે, બાકી આને ક્યાંય ભેગી લઈ જવાતી નથી. આ વાત આપણને બાયોલોજીના ટોપિક જે છે એ શીખવે છે. અહીંયા તો જેટલું જેને ભોગવું એટલું એનું, બાકી બધું છોડીને જતું રહેવાનું હોય છે. તો એક એવી પદ્ધતિ કે જેની અંદર સ્ત્રોતની ભાગીદારી થાય, જીવવા માટે થઈને જે જરૂરી છે એટલા સ્ત્રોતની પાર્ટિસિપેશન, એનું જે પાર્ટનરશિપ થાય. બરાબર, જે બે જાતિઓ, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરતા તો તે સ્પર્ધાને અવગણી શકે નહીં. સ્પર્ધા તો રહેવાની જ, બરાબર, ગમે એટલી ડાઈ વાતો કરો પણ કોમ્પિટિશન તો છે ને છે જ. તો સ્પર્ધાને અવગણી શકાતી નથી. પણ એક કામ કરીએ કે અલગ અલગ જાતિઓ જે છે એની ખોરાક મેળવવાની કે ચરવાની જે પેટર્ન છે એ પેટર્ન ફેરવી નાખે. બરાબર, જે સમયે એક જાતિ ચરતી હોય ત્યારે બીજી જાતિ આરામ કરતી હોય, અને જ્યારે પહેલી જાતિ જે છે એ ચરી લે, ખોરાક મેળવી લે, પછી એ આરામ કરવા જાય ત્યારે બીજી જાતિ છે એ ખોરાક મેળવવા માટે નીકળે. તો આવી એક પેટર્ન જે છે એ પેટર્ન એવી સરસ પેટર્ન છે કે જેના કારણે બે જાતિઓને ક્યાંય સામે સામે ટકરાવ ન થાય અને બેને જોતું ખાવાનું જે છે એ મળી રહે. તો આવી એક સરસ મજાની પદ્ધતિ, રીત જે છે એના માટે થઈને મેક આર્થર નામનો એક માણસ, માણસોના નામ, પરિસ્થિતિવિદોના નામ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. અહીંયા જે નામ આવે છે મેક આર્થર. એણે એવું દર્શાવ્યું કે વારબેલર્સ જે છે એ વારબેલર્સની 5 નિકટતમ જાતિઓ, 5 નજીકની જાતિઓ એક જ વૃક્ષ ઉપર રહી અને સહઅસ્તિત્વ જાળવી રાખે. જો 1, 2, 3, 4 નહીં, 5 જાતિઓ એક જ વૃક્ષ ઉપર રહી અને બધા સહઅસ્તિત્વ જે
છે એ જાળવી રાખે છે. તો એની પાછળનું રીઝન એ છે કે તે સ્પર્ધાને અવગણે છે, સ્પર્ધાને ધ્યાનમાં નથી લેતા. મતલબ કે જ્યારે એક જાતની ખોરાક ખાતી હોય ત્યારે બાકીની 4 જાતિઓ જે છે સામે બેઠું રહેવું, બરાબર. એ રીતે વારાફરતી વારા ક્રમમાં વારો આવે એ બધી વખત તમે જ્યારે સ્કૂલમાં રૂબરૂ આવતા ત્યારે પણ આપણે પહેલી બેન્ચે બેસવાની જે સ્પર્ધા હતી એને અવગણવા માટે રોટેશન સિસ્ટમ આપણે રાખતા કે પહેલી બેન્ચે આજે પહેલી તારીખે જે બેઠો હોય બીજી તારીખે પાછળ જતો રહે, ત્રીજી તારીખે ત્રીજી બેન્ચે જતો રહે, છેલ્લી બેન્ચ વાળો આગળ આવી જાય. તો આ રોટેશન સિસ્ટમને કારણે ફાયદો એ થતો હતો કે બધા લોકોને આગળ બેસવા મળે. તો સ્પર્ધા જે છે સ્પર્ધાને આપણે એમાં અવગણતા હતા. તો આવી કંઈક સદબુદ્ધિ જે છે સદબુદ્ધિ અહીંયા જે વાર્બેલર્સ જે છે એ વાપરે છે અને એના કારણે એ લોકો પોતાની સ્પર્ધાને અવગણે છે. જે તેમની ચડવાની પ્રવૃત્તિઓમાં વર્તણૂકીય તફાવત એટલે કે બિહેવિયરલ જે તફાવત છે એ એના કારણે છે. જો વર્તન દ્વારા તમે સ્ત્રોત જે છે સ્ત્રોતને પ્રાપ્ત કરી શકો છો, બરાબર. ખાવાનું ઘણું બધું હોય છે પણ ખાવા માટે તેને ઝઘડી અને એકબીજાને મારી નાખશો તો પછી કોઈના ભાગમાં ખાવાનું આવશે નહીં. તો આવી ખોટી ખોટી સ્પર્ધા ઊભી કરી એના માટે તેને લડાઈ ઝઘડા કરવા કરતા આની જેમ કંઈક સદબુદ્ધિ વાપરીએ તો દરેકે દરેક સજીવ જે છે એ સજીવને એનું ખાવાનું જે છે એ પૂરતું મળી રહે છે. અને ખાસ વચ્ચે ડેલી વર્ક જે છે ડેલી વર્ક તમને આપી દો, કે આમ તો લેક્ચરના એન્ડમાં આપવાનું છે પણ આ મુદ્દા પર સ્પર્ધાનો અહીંયા પૂરો થાય છે, બરાબર. તો અહીંયા ખાલી એક જ ક્વેશ્ચન વચ્ચે છે, સ્પર્ધા માટે આધુનિક સંશોધન. શેનું અનુમોદન કરે છે, બરાબર. શું જણાવે છે સંશોધન, શું જણાવે છે, બરાબર. આ એક પ્રશ્ન છે. અને પ્રશ્ન નંબર 2, મેક આર્થર આપેલ ઉદાહરણ નોંધો, બરાબર. આ 2 પ્રશ્નો જે છે એ 2 પ્રશ્નો ડેલી વર્કમાં તમારે લખવાના છે જેના આન્સર અહીં ઉપર ઓલરેડી લખેલા છે. સ્પર્ધા માટેનું જે આધુનિક સંશોધન છે એ આપણને શું જણાવે છે તો અહીં ઉપરથી પહેલો અને બીજો જે 2 મુદ્દો, પહેલો બીજો અને ત્રીજો 3 મુદ્દા જે છે એ આધુનિક સંશોધનનું સ્પર્ધા માટેનું જે સમજૂતી છે એ આપેલી છે. અને મેક આર્થર માટેની નીચેની લાઈન જે છે એ આપેલી છે. તો ક્વેશ્ચન 1 તમારે હોમવર્ક જે છે એની અંદર કરવાના છે. તો એના પછીનો આપણો જે આજનો જે નવો મુદ્દો નેક્સ્ટ ટોપિક જે છે એ નેક્સ્ટ ટોપિક પરોપજીવન, બરાબર. પરોપજીવન વિશેના ઘણા બધા ઉદાહરણો ઓલરેડી તમે જાણો છો. એક અમરવેલ જે છે અમરવેલ વૃક્ષો ઉપર જીવન ગુજારતી હોય છે. પછી જૂ છે એ માણસોના વાળની અંદર માથાની અંદર જૂ થતી હોય છે. પછી બગાઈ છે, ઈકડી છે, એવા પ્રાણીઓ જે છે પરોપજીવનની અંદર યજમાન અને મહેમાન જેવો સંબંધ, બરાબર. જેમાં પરોપજીવી છે એ મહેમાન છે અને એ યજમાનને કોઈ જાતનો ફાયદો કંઈ કરતા નથી, એને નુકસાન જ કરે છે પણ છતાં એ જીવે છે. તો આવા પ્રકારની એક વાત જે છે એ વાત આપણે અહીંયા આગળ નેક્સ્ટમાં કરવા જઈ રહ્યા છીએ, માટે શાંતિથી અને જોજો. સર્વ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પરોપજીવન એટલે કે પેરાસાઇટિઝમ જે છે પેરાસાઇટિઝમ શું છે એ આપણે મુદ્દાઓ દ્વારા સમજીએ. પહેલો મુદ્દો છે પરોપજીવિતા જે છે એ પરોપજીવિતાની અંદર મફત ખોરાક અને મફત વસવાટના લાભ જે છે એ લાભ એની અંદર મળતા હોય છે. લોજિંગ બોર્ડિંગ ફ્રી ઓફ ચાર્જ, બરાબર. લોજિંગ બોર્ડિંગનો કોઈ ચાર્જ નહીં. કોના માટે? પરોપજીવીઓ માટે, યજમાન માટે નહીં પણ કોના માટે? પરોપજીવીઓ માટે. જ્યારે એક સજીવ બીજા સજીવ ઉપર પરોપજીવી તરીકે રહેતો ત્યારે ન તો એને રહેવાનો કોઈ ખર્ચ થાય કે ન તો એને ખાવાનો કોઈ ખર્ચ થાય. જૂના વૃક્ષ ઉપર અમરવેલ રહેતી હોય તો અમરવેલ પોતાના મૂળ જે છે એને સીધા યજમાન વનસ્પતિની અંદર પહોંચાડી દે અને એમાંથી પોષણ મેળવે એટલે એને રહેવા માટે જગ્યા પણ મળે અને ખાવા માટે ખોરાક જે છે એ પણ તૈયાર મળતો હોય છે. તો એને આપણે જનરલી પરોપજીવન કહેતા હોઈએ છીએ. પરોપજીવિતાની અંદર મફત ખોરાક અને વસવાટના લાભને જોતા આ એક લાભ છે, પરોપજીવીનો લાભ થાય છે.
વર્ગીકરણ શ્રેણીની અંદર વનસ્પતિથી લઈ અને ઉચ્ચ પૃષ્ઠવંશીઓમાં પરોપજીવિતા જે છે એ ઉદ વિકાસ થયેલી જોવા મળે છે. બરાબર, વર્ષોથી જે પ્રાણીઓ જે છે એ યજમાન અને પરોપજીવી એ બે સાથે સાથે જ ઉદ વિકાસ પામેલા છે. બરાબર, જેમ જેમ યજમાનનો ઉદ વિકાસ થતો જાય એમ એમ એની સાથે પરોપજીવી જે છે એનો પણ ઉદ વિકાસ થાય છે. મતલબ પરોપજીવી જે છે એ ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ઇટ્સ બોડી, એના શરીરનો ભાગ નથી, પણ એને જે પોષણ મેળવ્યું છે પોષણમાંથી પડાવેલો ભાગ છે. પરોપજીવી શું છે? યજમાનના શરીરનો હિસ્સો નથી કે યજમાનને કોઈ ફાયદો પણ કરાવતું નથી, પણ યજમાનને જે પોષક દ્રવ્ય મેળવ્યા છે પોષક દ્રવ્યમાંથી પડાવેલા હિસ્સા દ્વારા પોતાનું જીવન ગુજારતો પરોપજીવી છે. તો આ પરોપજીવી પદ્ધતિ જે છે એ કુદરતમાં આપણને જોવા મળે છે. ઘણા પરોપજીવીઓ જે છે એ યજમાન નિશ્ચિતતા ધરાવે છે. શબ્દ જે છે એ શબ્દને બરોબર જોજો, યજમાન નિશ્ચિતતા. બરોબર, શાર્ક નામની માછલી જે છે, શાર્ક નામની માછલી સાથે લેમ્પ્રી, યાદ છે ને લેમ્પ્રી ડેરી, બરાબર, લેમ્પ્રી ફિશ, તો એ એનું પરોપજીવન ગુજારે છે. બરાબર, લેમ્પ્રી જે છે એ લેમ્પ્રી માછલીને ચૂસક હોય, ચૂસક દ્વારા શાર્કના શરીરની સાથે ચોંટી જાય અને એ શાર્કને જ પકડે, શાર્ક સિવાય બીજી કોઈ માછલીની પકડતી નથી. તો એની પાછળનું કંઈક રીઝન છે, કંઈક કારણ છે, જે આપણે એનો ઊંડો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે. પણ હવે એના વિશે અત્યારે આપણે જાણવાની કશી જરૂર નથી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે એના યજમાન છે એ નક્કી હોય છે, એ એના સિવાય બીજા કોઈ પ્રાણીઓમાં તમને આ પ્રકારનો પરોપજીવી જે છે એ જોવા મળતો નથી. તો એને આપણે યજમાન નિશ્ચિતતા કહીએ છીએ. તેઓ એક જ જાતિના યજમાન પર પરોપજીવી હોય છે એવું આપણને ઓબ્ઝર્વેશન, આપણે એવું ઓબ્ઝર્વ કરેલું છે. આ પ્રકારના યજમાન અને પરોપજીવીઓ જે છે એ બે સહ ઉદ વિકાસ પામે છે. બરાબર, મતલબ કે ચોક્કસ યજમાન અને ચોક્કસ પરોપજીવી કે જે વર્ષોથી સાથે જ છે. બરાબર, કોઈ દિવસ પરોપજીવી એને છોડીને બીજી કોઈ જાતિના પ્રાણી સાથે સહજીવન ગાળવા માટે, એની સાથે જીવવા માટે ગયેલો નથી, પરોપજીવન ગાળવા ગયેલો નથી. તો આ લોકોનું જે ઉદ વિકાસની જે પ્રક્રિયા છે, રાસાયણિક ઉદ વિકાસ જે છે એ બધો સાથે સાથે થયેલો છે એમ આપણે સમજવાનું. મતલબ કે શાર્ક જેટલી જૂની છે એટલી જ લેમ્પ્રી પણ જૂની છે એવું આપણે માની લેવું પડે. બરાબર, એ લોકોનો ઉદ વિકાસ એક સાથે થયેલો છે. એક એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલ આપેલું છે. જો યજમાન જે છે એ યજમાનને કોઈ એવો શોખ નથી હોતો કે પરોપજીવીઓને સાથે લઈને ફરે, પણ પરોપજીવી જે છે એને તો એક માત્ર જ રસ્તો, યજમાન જે છે એ એક માત્ર જ એવો રસ્તો છે કે જેના દ્વારા એ પોતાનું જીવન આગળ ચલાવી શકશે. તો યજમાન જે છે એ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરશે, એ કંઈક એના બોડીમાં કોઈ એવા કેમિકલ પેદા કરશે કે જેના કારણે પરોપજીવીઓ મરી જાય. બરાબર, ઘણીવાર આપણે કૃમિ મારવા માટે આલ્બેન્ડાઝોલ દવાઓ ખાતા હોય છે. આપણા પેટમાં કૃમિ જે છે એ પણ પરોપજીવી છે, તો આપણે આલ્બેન્ડાઝોલ જેવી દવાઓ ખાતા હોય કે જેથી કૃમિ મરીને મળવાટે બહાર નીકળી જાય. પણ છતાંય આ કૃમિનો સફાયો આપણે કરી શકતા નથી, કારણ કે કૃમિ જે છે એ પણ આવી દવાઓથી બચવા માટે થઈને કંઈક રસ્તાઓ ગોતતી હોય છે, જેથી કરીને એ પોતાની ચિરંજીવિતા સિદ્ધ કરી શકે અને પોતાની જાતિનું અસ્તિત્વ જે છે એ લાંબા સમય સુધી ટકાવી શકે. એવા પ્રયત્નો પણ કરતા હોય છે. જો યજમાન ચોક્કસ ક્રિયાવિધિઓ દ્વારા પરોપજીવીઓને અવરોધે, મતલબ કે પરોપજીવીઓને ભગાડે, બરાબર, તો પરોપજીવી જે છે એ પણ આની વિરુદ્ધ કોઈ ચોક્કસ ક્રિયાવિધિ દર્શાવે છે કે જેથી તે યજમાનની જાતિ સાથે સફળતાપૂર્વક રહી શકે. નહીં ભાઈ, પરોપજીવીઓ જે છે એ પરોપજીવીઓમાં એટલી બધી એની ઇફિશિયન્સી, એની તાકાત એટલી બધી છે કે યજમાન દ્વારા એને અવરોધવાની જે કાંઈ પણ પ્રવૃત્તિ થાય એ બધી પ્રવૃત્તિની સામે બીજી પ્રવૃત્તિ ગોતી કાઢે કે જેથી કરીને પોતાનું જીવન એના ઉપર વિતાવી શકે છે. તો આવી એક યોગ્યતા એની અંદર રહેલી છે. આપણે યોગ્યતાવાળી વાત છેલ્લા લેક્ચરમાં કરેલી હતી, ગયા લેક્ચરમાં. તો કોઈ પણ સજીવ યોગ્ય છે તો જ એનું અસ્તિત્વ છે, જો યોગ્ય નથી એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તો આવી રીતે પરોપજીવી જે છે એ પણ એવી યોગ્યતા કરવી જોઈએ કે જેથી કરીને તેઓ યજમાનની સાથે સહજીવન, પરોપજીવન જે છે એ ગાળી શકે છે. એની જીવન પદ્ધતિ પ્રમાણે, આ લોકોની જે જીવન પદ્ધતિ છે એ જીવન પદ્ધતિ પ્રમાણે પરોપજીવી જે છે એ વિશિષ્ટ અનુકૂલનો ધરાવે છે. બરાબર, જો પરોપજીવી જે છે એ પરોપજીવીના વિશિષ્ટ અનુકૂલનો જે છે એ અનુકૂલનો એમાં લખ્યા છે, અને છતાં પાછા ફરી એકવાર લખું. બિનજરૂરી સંવેદી અંગોનો અભાવ.
બરાબર. દાખલા તરીકે અમરવેલ જે છે તો અમરવેલને પ્રકાશ સંશ્લેષણ કરવું નથી તો પછી પર્ણો રાખવાની શું જરૂર છે? તો અમરવેલની અંદર પર્ણો હોતા નથી અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે લીલો કલર પણ એની પાસે હોતો નથી, કારણ કે એને તો અપરોક્ષ જીવન જ કરવું છે. તો પછી હરિત કણો, હરિત દ્રવ્ય અને પર્ણોની એને કોઈ જરૂરિયાત રહેતી નથી. લેમ્પ્રી માછલી જે છે એને આંખની શું જરૂર છે? બરાબર, એને ક્યાં પાણીમાં તરવું છે? તો આવા બિનજરૂરી સંવેદી અંગો જે છે એનો અભાવ હોય છે, એની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે પોષણ જે છે એ પોષણ બિનજરૂરી જગ્યાએ જવું જોઈએ નહીં. ત્યાર પછી બીજો મુદ્દો જે છે એ છે ચૂસક અંગો, કે જેને આપણે ચૂસકો કહીએ છીએ. બરાબર, કે જે યજમાન સાથે વળગી રહેવા માટે ઉપયોગી છે. જેને કયા કામમાં આવે છે? ચૂસક કે ચૂસક અંગોને કયા કામમાં આવે છે? તો કે યજમાનની સાથે વળગી રહેવા માટે ઉપયોગી. બરાબર, શાર્ક માછલી જે છે એની ઉપર જે રીતે લેમ્પ્રી ફિશ વળગી રહે છે, તેનું મોઢું જે છે એ મોઢું અણુવિહીન, તમે આગળ વર્ગીકરણમાં તમે ભણી ગયા, અણુવિહીન, દાઢી વગરનું અને ગોળાકાર ચૂસક જેવું છે. ચામડી સાથે પ્રેસ થઈ જાય અને એના શરીરમાંથી જે પોષક દ્રવ્ય છે એ પ્રાપ્ત કરતું હોય છે. તો આવા ખાસ પ્રકારના અંગો જેને આપણે ચૂસક અંગો અથવા તો ચૂસક કહીએ છીએ, એની હાજરી એની અંદર જોવા મળે છે. પછી ત્રીજા નંબરમાં એમાં પાચન તંત્રનો અભાવ. તો ભાઈ પાચન કરવાની જહેમત જે છે એ પણ આ લોકોએ ઉપાડવાની જરૂર નથી. પાચન જે છે એ યજમાન કરી આપશે, એને તો ખાલી એમાંથી પોષણ જ મેળવવાનું છે. બરાબર, કાર્બોદિત પદાર્થમાંથી ગ્લુકોઝ, પ્રોટીનમાંથી એમિનો એસિડ અને ચરબી જે છે એમાંથી ફેટી એસિડ ને ગ્લિસરોલ છે એ તો યજમાન બનાવી દેશે. આને તો ડાયરેક્ટ પાચિત ખોરાક જે છે એ પાચિત ખોરાક જ ખાવાનો છે અને આ પાચિત ખોરાક એને મળતો હોય તો પછી પાચન તંત્ર રાખીને શું કરવાનું છે? તો એની અંદર પાચન તંત્રનો અભાવ જે છે એ જોવા મળે છે. જેટલા પણ પરોપજીવી છે એની અંદર કોઈ ખાસ પ્રકારનું પાચન તંત્ર હોતું નથી, એટલે એનો અભાવ. અને છેલ્લે આવે છે ઉચ્ચ પ્રજનન ક્ષમતા. બરાબર, એની પ્રજનન ક્ષમતા જે છે એ બહુ ઊંચી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાનકડો કેવો એક ક્વેશ્ચન જે છે એ તૈયાર થાય છે કે પરોપજીવી જે છે એ પરોપજીવીના ખાસ લાક્ષણિકતાઓ, એની વિશેષતાઓ જે છે, એના વિશિષ્ટ અનુકૂલનો જે છે એ જણાવો. તો એના માટે આ 4 શબ્દ જે છે તમારે યાદ રાખવાના છે. પહેલો છે બિનજરૂરી સંવેદી અંગોનો અભાવ, બીજો નંબર છે ચૂસક અંગો કે ચૂસકો કે જે એને યજમાનની સાથે વળગી રહેવા માટે ઉપયોગી થાય છે, એની હાજરી. બરાબર, ચૂસકોની હાજરી એની અંદર આ ખાસ જોવા મળે છે. ત્રીજા નંબરમાં પાચન તંત્રનો અભાવ. બરાબર, એને ક્યાં કઈ પાચન કરવા જવું છે તો પછી પાચન તંત્ર ધરાવે, એટલે પાચક ઉત્સેચકો કે પાચન તંત્ર એની અંદર હોતું નથી. બરાબર, કૃમિ જે છે એ કૃમિને ક્યાં રંગીન દુનિયા જોવી છે તો એની આંખો આપણા જેવી બહુ 576 મેગાપિક્સલની હોય, અને આંખો જે છે એકદમ ધૂંધળી આંખો હોય છે, એકદમ ધૂંધળું એને દેખાતું હોય છે, બાકી એને કાંઈ અંદર જોવાની જરૂર હોતી નથી. તો એની અંદર આંખનો અભાવ હોય, એની અંદર પાચન તંત્ર જે છે એનો પણ અભાવ હોય, અને ઉચ્ચ પ્રજનન ક્ષમતા. કારણ કે આ પરોપજીવીને ખબર છે કે યજમાન એને દૂર કરવા માટે, યજમાન એનાથી છુટકારો મેળવવા માટે થઈ અને નવી નવી દવાઓ કંઈક નવા સંશોધનો કરશે. તો આ સંશોધનોની સામે ભલે પોતે મૃત્યુ પામે પણ એના પછીના જે બચ્ચાઓ છે એ ફરી પાછું પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે, એટલા માટે થઈ અને એ ઉચ્ચ પ્રજનન ક્ષમતા ધરાવે છે. બરાબર, અને એના દ્વારા પ્રજનન દ્વારા પોતાનું જાતિનું અસ્તિત્વ જે છે એ ટકાવી શકે છે. સારો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે પોઈન્ટ છે એ આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પરોપજીવન જે છે પેરાસાઇટિઝમ, એની અંદર પરોપજીવીઓ જે છે એના જીવનચક્ર વિશે આપણે વાત કરીએ તો પરોપજીવીઓનું જે જીવનચક્ર છે એ ઘણું ખરું કરી અને બહુ જટિલ જીવનચક્ર છે. પરોપજીવીઓ જે છે એને જન્મ લેવા માટે થઈને પણ ઘણી બધી પુષ્કળ અવસ્થાઓમાંથી પસાર થવું પડતું હોય છે, અને પછી જે જન્મ લે છે અને પછી પોતાનું જીવન જે છે એ જીવન વ્યતીત કરતું હોય છે. તેમાં એક અથવા બે મધ્યસ્થી યજમાન કે વાહકોને સાંકળે છે. જેની અંદર એક અથવા બે મધ્યસ્થી યજમાન છે અથવા તો વાહકો જે છે એ વાહકોની અંદર સંકળાયેલા હોય છે,
જે પ્રાથમિક યજમાન સાથે પરોપજીવન માટે થઈ અને અનુકૂળ હોય છે. મનુષ્ય જે છે મનુષ્યની અંદર યકૃત કૃમિનો જે કિસ્સો છે એમસીક્યુ માટે ખાસ ખાસ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ જે છે એમસીક્યુ માટે અતિશય આઈએમપી આમાંથી એમસીક્યુ પૂછાશે. બરાબર. મનુષ્ય જે છે મનુષ્યના યકૃતની અંદર એક ખાસ પ્રકારના કૃમિ થાય છે જેને આપણે યકૃત કૃમિ તરીકે ઓળખીએ છીએ, લિવર વર્મ તરીકે આપણે એના ઓળખતા હોઈએ છીએ. તો આ જે કૃમિ છે એનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે જેને આપણે ટ્રિમિટોડ પરોપજીવી પણ કહીએ છીએ એના માટે થઈને બે મધ્યસ્થ યજમાન ઉપર આધારિત બે છે. જે બે મધ્યસ્થ યજમાનના નામ છે ગોકળગાય અને માછલી. વિદ્યાર્થી મિત્રો આ જે એમસીક્યુ છે એવા પ્રકારના એમસીક્યુ બને છે કે યકૃત કૃમિ જે છે નીચે પૈકી કયા બે મધ્યસ્થ યજમાન ઉપર આધારિત છે. તો એમાં ઓપ્શન તમને આપેલા છે તેમાં તમારે ગોકળગાય અને માછલીવાળો ઓપ્શન જે છે એને ટીક તમારે કરવાનો છે. એટલે ખાસ આ એમસીક્યુ માટે આઈએમપી છે. બીજી એક વાત જે છે આપણે મેલેરિયા જે છે મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર તમને યાદ હશે આપણે આપણો જે પાઠ હતો એની અંદર ડિટેલમાં આ માદા એનોફિલિસ મચ્છરની અંદર મેલેરિયાનો જે વાહક છે મેલેરિયા જે છે એ મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે. બરાબર. આ પ્રજીવ જે છે એ પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ વાઇરેક્સ. બરાબર. અથવા તો પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ. બરાબર. આ પ્લાઝ્મોડિયમ વાઇરેક્સ અથવા પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ જે છે એ ડાયરેક્ટ હવામાંથી મનુષ્યના શરીરમાંથી એન્ટર થતા પણ એનું અમુક જે અવસ્થા જે છે એના જીવનચક્રની અમુક અવસ્થા જે છે એ માદા એનોફિલિસ મચ્છર અહીંયા માદા એનોફિલિસ મચ્છર ખાસ યાદ રાખજો નર નહીં. બરાબર. માદા એનોફિલિસ મચ્છર જે છે એના શરીરમાં એનું અમુક જીવનચક્ર વીતે છે અને ત્યારબાદ અમુક જીવનચક્ર જે છે એ મનુષ્યના યકૃતમાંથી રક્તકણોમાં એટલે એ રીતે જીવન વ્યતીત કરે છે. તો આ રીતે બે પ્રકારના વાહકો દ્વારા મેલેરિયા જે છે એ ફેલાય છે. અડધું જીવનચક્ર માદા એનોફિલિસ મચ્છરમાં થાય અને અડધું જીવનચક્ર જે છે એ મનુષ્યની અંદર જોવા મળે છે. બરાબર. માદા એનોફિલિસ મચ્છર જે છે એ જ્યાં સુધી કોઈ મેલેરિયા થયેલા દર્દીને કરડતી નથી ત્યાં સુધી મેલેરિયાની વાહક નથી. આ ખાસ નોંધી લેજો, એક નોંધવા જેવો મુદ્દો છે. માદા એનોફિલિસ મચ્છર જે છે એ પોતાના ઈંડાને સેવવા માટે થઈને એને મનુષ્યના રુધિરની જરૂર પડતી હોય છે. બરાબર. તો આ જે બાકી જનરલી એનો જે ફૂડ છે ને ફૂડ એ વનસ્પતિની પરાગરજ છે. આ પોઈન્ટ મને યાદ આવ્યો છે એટલે હું તમને જરાક કહું છું. એક નવો પોઈન્ટ છે. બરાબર. એનોફિલિસ મચ્છર આપણને એમ થાય કે ભાઈ માદા મચ્છર લોહી પીવે છે તો જો લોહીનો ખોરાક હોય તો પછી નર એનોફિલિસ શું કરતા હશે? તો આપણું બ્લડ જે છે એ એનોફિલિસનો હકીકતે ખોરાક છે જ નહીં. બરાબર. એનોફિલિસ મચ્છર જે છે એને આપણા બ્લડની ખોરાક માટે કશી જરૂર છે નહીં. એને આપણું બ્લડ તો એટલા માટે જોઈએ છે કે આપણા બ્લડનું એક એવું તત્વ છે જે એના એગ્સને સેવવા માટે એને હેલ્પ કરે છે એટલા માટે થઈ. અને માદા જે છે એ જ મનુષ્યનું લોહી ચૂસે છે. નર જે છે એ નરને ઈંડા સેવવાના હોતા નથી તો પછી મનુષ્યનું બ્લડ ચૂસવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એ લોકોનો જે નેચરલ ફૂડ જે છે એ તો વનસ્પતિની જે ફૂલોનો રસ છે પરાગરજ છે જેમ પતંગિયા અને ભમરા અને ભમરી વગેરે વગેરે મધુમાખી એની જેમ જ આનો ખોરાક જે છે યાદ છે. આપણું બ્લડ છે એનો ફૂડ નથી. આ તમારે એક જનરલ નોલેજમાં એક વસ્તુ એડ કરી દેજો. બરાબર. તો એ લોકો જે છે એ એક યજમાનમાંથી બીજા યજમાનમાં આ પ્લાઝ્મોડિયમ વાઇરેક્સ કે ફાલ્સિફેરમનો ફેલાવો કરે છે. એ અજાણતા કરે છે અને ખબર નથી હોતી. બરાબર. એ દરેક મનુષ્યનું બ્લડ જે છે એ માદા ચૂસે છે અને આ બ્લડની અંદર આવા પ્લાઝ્મોડિયમ વાઇરેક્સ કે ફાલ્સિફેરમના જે એના સ્પોર્સ હોય છે એ બધા એના શરીરમાં આવી જાય છે અને જ્યારે એ તંદુરસ્ત માણસને કરડે છે ત્યારે એમાં અનાયાસે જેનું વહન થઈ જાય છે અને તંદુરસ્ત માણસ જે છે એ પણ આવા કોઈ મેલેરિયા જે છે એનાથી પીડિત થઈ જાય છે, એનાથી બીમાર પડી જાય છે. બરાબર. પણ આની પાછળ આનો કોઈ ઉદ્દેશ્ય એનોફિલિસનો કોઈ ઉદ્દેશ્ય કોઈને મેલેરિયા કરવાનો હોતો નથી. સારું. પરોપજીવીઓની જે આપણે વાત કરીએ તો મોટા ભાગના પરોપજીવી જે છે એ યજમાનને નુકસાન જ પહોંચાડે છે. આ ખાસ નથી. બરાબર. કોઈ દિવસ કોઈ પરોપજીવીએ યજમાનને ફાયદો કર્યો એવું આપણને ક્યાંય જોવા મળ્યું નથી. અને તેઓ ટકી રહેવા માટે થઈને કેટલી હદે કોમ્પિટિશન કેટલી હદે કરે છે તો કે વૃદ્ધિ અને પ્રજનન પર અસર કરી
અને એની વસ્તી ગીચતા જે છે એ ઘટાડે છે. જ્યારે એ લોકોને ખબર છે, દાખલા તરીકે આપણા પેટમાં કૃમિ જે છે એ કૃમિઓની એક મર્યાદા આવી જાય પછી વધારે કૃમિઓનું વહન થઈ શકે એમ નથી, તો એ પોતાની વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે થઈને શું કરે છે તો કે વૃદ્ધિ અને પ્રજનન ઉપર કંટ્રોલ કરે છે, જેથી કરીને એની વસ્તી વધે નહીં. એટલે આ રીતે એની વસ્તી ગીચતા જે છે વસ્તી ગીચતાને એ ઘટાડે છે. અને બીજા નંબરમાં યજમાન જે છે યજમાનને શારીરિક રીતે નબળા પાડે છે. બરાબર, યજમાનના શરીરમાંથી સતત શોષણ કરે તો એ નબળા પડી જાય. બરાબર, યજમાન જે છે એ શારીરિક રીતે નબળો પડી જાય અને ભક્ષણ માટે એ સંવેદનશીલ કરે છે. બરાબર, એટલે નબળા પડેલા યજમાનનું એ ભક્ષણ છે એ પરોપજીવી બહુ સારી રીતે કરે છે. એટલા માટે યજમાનને પહેલાં નબળા પાડે છે અને પછી એના શરીરના ભાગોનું ભક્ષણ કરે છે. તો આ રીતની પદ્ધતિ જે છે એ પરોપજીવીઓમાં જોવા મળે છે. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરોપજીવીની અંદર જે પરોપજીવી સજીવોની બાહ્ય સપાટી એક ડેફિનેશન આપણે બે ક્લિયર કરવાની થાય છે. બાહ્ય પરોપજીવી કોને કહેવાય અને અંતઃ પરોપજીવી કોને કહેવાય, એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાને આપણે અહીંયા ક્લેરિફાય કરીએ તો જે પરોપજીવીઓ યજમાન સજીવની બાહ્ય સપાટીએથી ખોરાક મેળવે તેને આપણે બાહ્ય પરોપજીવી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં એક્ટોપેરાસાઇટ, બરાબર, ECTO, બરાબર, તો એક્ટોપેરાસાઇટ તરીકે એને ઓળખવામાં આવે છે. એક્ટોપેરાસાઇટ જે છે એ યજમાનના શરીરની બહાર રહે છે, એની અંદર રહેતા નથી. એના શરીરની બહાર રહી અને એનું લોહી જે છે એ લોહીમાંથી બધા જે પોષક દ્રવ્ય છે એને ચૂસે છે અને એવી રીતે પોતાનું જીવન વિતાવે છે. એના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ ઘણા બધા છે, પણ મેં તમને કીધેલું છે એમ આપણા માટે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે એ જ આપણું સાચી વસ્તુ આપણે ગણવાની છે. એટલા માટે બે એક્ઝામ્પલ ખાસ, મનુષ્યની અંદર જૂ, બરાબર, અને કૂતરાઓમાંથી ચાચર, જેને આપણે ટિક્સ કહીએ છીએ. ઘણા બધા છોકરાઓને થતું હશે કે સાહેબ હું તો આના 10 ઉદાહરણ દઉં, પણ ભાઈ ઇટ્સ ઓકે, હું એની સાથે સહમત છું, પણ આપણા માટે થઈ અને અહીંયા માત્ર અને માત્ર બે જ એક્ઝામ્પલ આપણે રાખવાના છે. બાહ્ય પરોપજીવી જેને આપણે એક્ટોપેરાસાઇટ કહીએ છીએ, એના બે એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે મનુષ્યમાં જે જવું થઈ જાય, બરાબર, જે લોકો વાળને બરોબર નિયમિત રીતે વોશ કરતા નથી, બરાબર, એમાં તેલ ને પાણી બધું જમા થાય છે, તો એના કારણે એમાં જવું થઈ જતી હોય છે. એકબીજાના કાસકા વાપરતા હોય, ઘણીવાર મેં અહીંયા જોયેલું છે, તમે લોકો એકબીજાના ટેવ હોય એકાબીજાના કાસકાથી વાળ ઓળી લેવા, એવી ભૂલ કોઈ દિવસ ન કરવી. જે વ્યક્તિના માથામાં જૂ હશે એ જ્યારે વાળમાં કાસકો ફેરવશે ત્યારે એના અવાજ એટલે કે એના જૂના ઈંડા જે છે એ કાસકામાં આવી ગયા હોય, અને જ્યારે તંદુરસ્ત વ્યક્તિ ફેરવે ત્યારે એના માથામાં પણ એનો અવાજ આવી જાય. એટલે મહેરબાની કરી અને કોઈ દિવસ બીજા વ્યક્તિનો કાસકો છે, ચશ્મા છે, એવી વસ્તુઓ વાપરવી નહીં. તો આ જૂ જે છે એ મનુષ્યમાં જૂ અને કૂતરાઓની અંદર ચાચળ જે છે એ બાહ્ય પરોપજીવી તરીકે ઓળખાય છે. ઘણી બધી દરિયાઈ માછલીઓ, બરાબર, સમુદ્રની અંદર જે માછલીઓ છે એ પણ બાહ્ય પરોપજીવી કોપીપોડ્સ, આ શબ્દ જે છે એ શબ્દ બરોબર જોજો, કોપી પેસ્ટ નહીં, કોપીપોડ્સ થી ચેપગ્રસ્ત હોય છે, બરાબર, એનો ચેપ એની ઉપર જોવા મળતો હોય છે. અમરવેલ જે છે એનું એક્ઝામ્પલ છે આપણે, અમરવેલ પીળા કલરની દોરીઓ, અમરવેલ. આ વનસ્પતિ સામાન્ય રીતે હેજ વનસ્પતિ, આ જેટલા અંડરલાઈન કરેલા મુદ્દા છે બરોબર જોજો. અમરવેલ તમને સામાન્ય રીતે હેજ નામની વનસ્પતિ ઉપર જોવા મળે છે, પણ અમુક કિસ્સાઓમાં બીજી વનસ્પતિ ઉપર પણ જોઈ શકાતી હોય છે, પણ સામાન્ય રીતે હેજ વનસ્પતિ ઉપર વૃદ્ધિ પામે છે. આ અમરવેલ જે છે એ અમરવેલે જ્યારે ઉદ્વિકાસ કરવાનો હશે ત્યારે ઉદ્વિકાસમાં એણે ક્લોરોફિલ અને પર્ણ આ બેનો ત્યાગ કર્યો. એના શરીરમાં અમરવેલ જે છે એના પોતાની ઉપરથી પર્ણ ગાયબ કરી દીધા અને પોતાના બોડીમાંથી ક્લોરોફિલ જે છે એને પણ ગાયબ કરી દીધો, એટલે પીળા રંગની દોરીઓ બની. અને ઉદ્વિકાસ દરમિયાન યજમાન વનસ્પતિમાંથી જ પોષણ જે છે પોષણ મેળવવા માટે થઈ અને એના જે અંગો હતા, જેવા એના મૂળ જે હતા યજમાનની અંદર ખૂંચી જાય એવા પ્રકારના મૂળ એને વિકસિત કરી લીધા કે જેથી કરીને યજમાનમાંથી ખોરાક જે છે એ ખોરાકી પ્રાપ્ત કરી શકે, બરાબર. તો આ રીતે એને પોતાની અંદર ઉદ્વિકાસ દરમિયાન પોતાના શરીરમાં બદલાવ કર્યો, બરાબર. જેમ તમે કેમ કહો છો ભાઈ ઉદ્વિકાસ પહેલાં મનુષ્યની પૂંછડી હતી, પછી ઉદ્વિકાસ થયો એટલે પૂંછડી ગાયબ થઈ ગઈ, તો એમ તમે એવું પણ કહી શકો કે ભાઈ અમરવેલ જે છે અમરવેલે પણ પોતાનું ક્લોરોફિલ છે એને હટાવી દીધું અને યજમાન ઉપર
પરોપજીવી તરીકે જે યજમાન જે છે એના પર પરોપજીવી તરીકે પોષણ મેળવવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિને એને અપનાવી લીધી છે. સારું, આ તો થઈ બાહ્ય પરોપજીવીઓની વાત. આ પહેલો, બીજો અને ત્રીજો આ 3 ટોપિક જે છે આપણે બાહ્ય પરોપજીવી વિશેની વાત કરે છે. પણ હવે અહીંયા ચોથા ટોપિકમાં આપણે સહેજ ચેન્જ કરીએ છીએ. અંતઃપરોપજીવી. અંતઃપરોપજીવીની ડેફિનેશન તમે આ નામ પરથી બનાવી શકો કે જે પરોપજીવીઓ સજીવોના શરીરની અંદર રહી અને પોતાનો જે વિકાસ વૃદ્ધિ કરતા હોય એને આપણે અંતઃપરોપજીવી તરીકે ઓળખીએ છીએ. તો આવા જે અંતઃપરોપજીવીઓ છે એ બાહ્ય પરોપજીવીના વિરુદ્ધમાં તેઓ એ યજમાનના શરીરના વિવિધ અંગોની અંદર રહે છે, જેવા કે યકૃત જે છે, યકૃતમાં રહેતા કૃમિ, મૂત્રપિંડ, ફેફસા, આશ્ચર્ય થશે ફેફસા અને રક્તકણો વગેરે. તો આવા અંગોની અંદર પણ અમુક પરોપજીવીઓ રહેતા હોય છે અને એમાંથી પોષણ જે છે એ પોષણ મેળવતા હોય છે. અંતઃપરોપજીવી જે છે એનું જીવનચક્ર જે છે એ અત્યંત વિશિષ્ટતાને લીધે ખૂબ જટિલ છે. અંતઃપરોપજીવીનું જે જીવનચક્ર છે એ વિશિષ્ટ છે. મેલેરિયાનું જીવનચક્ર તમારે ખાસ પાકું કરવાનું છે, એક્ઝામમાં પૂછાયેલું છે. બરાબર, મેલેરિયાના જે પ્લાઝ્મોડિયમ વાયરસ કે પ્લાઝ્મોડિયમ જે છે એનું અંતઃપરોપજીવી છે. રક્તકણોની અંદર મનુષ્યના યકૃત અને યકૃતમાંથી રક્તકણમાં પોતાનું જીવનચક્ર જીવતા હોય છે. બરાબર, એનોફિલિસ માદા મચ્છરમાં ટોપિક અને પોઈન્ટ એક મુદ્દો આવ્યો છે ને એક ઉપર લખ્યો નથી કે એનોફિલિસ માદા મચ્છર જે છે એને ખોરાક માટે થઈને આપણા બ્લડની જરૂર નથી, પણ પોતાના ઈંડાને સેવવા માટે બ્લડની જરૂર પડે છે. બરાબર, એટલે એ અજાણતા જ જે પ્લાઝ્મોડિયમ જે છે એ પ્લાઝ્મોડિયમનું વહન ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં કરતી હોય છે. બરાબર, તો અહીંયા જે પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર જે છે એ અડધું માદા મચ્છરમાં, એનોફિલિસ માદા મચ્છરમાં, અડધું મનુષ્યમાં કઈ રીતે છે એ ફરી એકવાર તમે ચેપ્ટરમાંથી રિવાઇઝ કરી લેજો તો તમને અહીંયા એનો જે મુદ્દો છે એ ખ્યાલ આવશે. તેમની બાહ્યાકાર અને અંતસ્થ લક્ષણો, બરાબર, જે અંતઃપરોપજીવી છે એની વાત થાય છે. અંતઃપરોપજીવીના બાહ્યાકાર અને અંતસ્થ લક્ષણો ખૂબ જ સરળ છે. એને આપણી જેમ છે ને ભાઈ, આગળ હમણાં મેં તમને વાત કરી કે ભાઈ જે પરોપજીવી છે એ પરોપજીવીના પાચન તંત્રની શું જરૂર, એને તો તૈયાર મળવાનું છે. બરાબર, તો એને પાચન તંત્ર નથી હોતું, પછી એના કોઈ ખાસ પ્રકારના સંવેદી અંગો હોતા નથી, એની પાસે ચૂસક ને એવું બધું હોય છે. તો એમાંથી જે પોતાના શરીરમાંથી જે ગ્રોથ જે છે, પોષણ જે છે એ પોષણ ખોટે ખોટું ડિવાઈડ ન થાય એની બદલે એનો ગાયબ કરી દીધા અને માત્ર એક જ વસ્તુ ઉપર એને ધ્યાન આપ્યું છે, એ છે એની પ્રજનન ક્ષમતા. બરાબર, એના પોતાની પ્રજનન ક્ષમતા જે છે એ ખૂબ વધારી છે, કારણ કે એને ખબર છે કે એનો યજમાન છે એ હંમેશા એને રિમૂવ કરવાની કોશિશ કરશે. એ પછી કોઈ પણ ઔષધીય ફેરફારો હોય કે પછી કોઈ શરીરના અંદરના ફેરફારો હોય જેથી એને દૂર કરવાની કોશિશ તો કરશે, પણ એની સામે ટકાવી રાખવા માટે થઈ અને એને બહુ મજબૂત પ્રજનન ક્ષમતા કેળવી છે અને આ પ્રજનન ક્ષમતાને કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ એટલે કે યોગ્ય બનેલા છે. આગળનો એક પોઈન્ટ છે આપણે જોઈએ. સરળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરોપજીવિતા જે છે, પરોપજીવિતાની અંદર આપણો છેલ્લો પોઈન્ટ, બરાબર, છેલ્લો મુદ્દો છે જેને આપણે બાળ પરોપજીવિતા છે, બ્રૂડ માં કહેવામાં આવે છે. બાળ પરોપજીવિતા એટલે શું? તો કે બાળ પરોપજીવિતા જે છે એ પક્ષીઓની અંદર જોવા મળે છે. બાળ પરોપજીવિતા શેમાં જોવા મળે છે? પક્ષીઓની અંદર જોવા મળે છે, જેની અંદર પરોપજીવી પક્ષી જે છે, અને જો પક્ષી જે છે એ પણ પરોપજીવી છે. બરાબર, અહીંયા થિંકિંગ થોડુંક આપણે બદલાવવું પડશે. બરાબર, જનરલી આપણે એક વાતથી અનુકૂળ થઈ ગયા છીએ કે પરોપજીવી હોય એ કાં તો યજમાનના શરીરની અંદર હોય કાં તો યજમાનના શરીરની બહાર હોય. આજે આપણી વિચારધારા, સીમિત વિચારધારા છે એને છે તોડી અને એમાંથી આપણે બહાર આવીએ તો અહીંયા જે બ્રૂડ જે છે, મતલબ કે બાળ પરોપજીવિતા જે છે એની અંદર એક પરોપજીવી પક્ષી જે છે એના ઈંડા જે છે એ ઈંડા યજમાનના શરીરમાં નહીં પણ યજમાનના માળામાં. અહીંયા બંને યજમાન અને પરોપજીવી બંને પક્ષીઓ જ છે. બરાબર, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપેલું છે કોયલ અને કાગડો. બરાબર, કોઈ દિવસ મિત્રો તમને કોયલનો માળો ક્યાંય જોવા નહીં મળે. બરાબર, કાગડો છે ને, કાગડો એની માદા પક્ષી એટલે કે કાગડી જે છે એ માળો બાંધે અને આ માળાની અંદર ઈંડા સેવા. બરાબર, માળો જે છે એ જનરલી પક્ષી એટલા માટે બાંધે કે એમાં ઈંડા મૂકી શકાય ને એને સેવી શકે, પછી એને કંઈ માળાની બહુ જરૂર હોતી નથી. તો કાગડી જે છે એ કાગડીના માળાની અંદર કોયલ જે છે ઈંડા મૂકે છે અને કાગડીના ઈંડા હોય છે એને ધક્કો મારી નીચે પછાડી દે છે. બરાબર,
જ્યારે કાગડી કંઈક ખોરાકની શોધમાં ઈંડા મૂકીને ખોરાકની શોધમાં બહાર ગઈ હોય છે તો એ તકનો લાભ લઈ અને કોયલ બહુ સરસ મીઠું મીઠું ગાય, બરાબર, પણ કેટલી ચાલાકી એની અંદર વહેરી છે સમજો, બરાબર, કે આ કોયલ જે છે એ કાગડીના ઈંડાને ધક્કો મારી દે અને પોતે એની અંદર ઈંડા મૂકી દે અને પછી કોયલ જે છે એ ત્યાંથી જતી રહે છે. હવે કાગડી જે છે એ કાગડી કોયલના ઈંડાને પણ પોતાના ઈંડા જ સમજી અને એને સેવે છે, બરાબર, અને એમાંથી જે બચ્ચા નીકળે છે એ બચ્ચા પ્રાઇમરી અવસ્થામાં કાગડાના બચ્ચા જેવા જ હોય છે, પણ જ્યારે ઉડતા શીખે ને ત્યારે બોલે તો એના ઉપરથી કાગડીને ખ્યાલ આવી જાય છે કે આ બચ્ચાઓ મારા નથી પણ બીજા નથી. એટલે એના અવાજ ઉપરથી કાગડીને ખબર પડે છે કે પોતે ભૂલ કરી નાખી છે, પોતે જે ઈંડા પોતાના સમજીને સેવતી હતી એ હકીકતમાં કોયલના ઈંડા હતા. તો આવા પ્રકારની બાળ પરોપજીવિકા જે છે એ પક્ષીઓની અંદર જોવા મળે છે, બરાબર. યજમાન પક્ષી જે છે એને સેવે છે. હવે ઉદ્વિકાસ દરમિયાન આમાં ઉદ્વિકાસની પ્રક્રિયા જે છે એટલી બધી ઇફેક્ટિવ થઈ છે કે એને પરોપજીવીના ઈંડા એટલે કે કોયલના ઈંડાને યજમાનના ઈંડાની સાથે કદમાં એટલા બધા મળતા બનાવી દીધા છે કે જેથી કરીને કાગડી જે છે એને જ્યાં સુધી એમાંથી બચ્ચા નીકળી અને એ ઉડતા ના શીખી જાય ત્યાં સુધી એને ખ્યાલ જ નથી આવતો કે આ ઈંડા જે છે એ પોતાના નથી પણ બીજા કોઈ પક્ષીના છે. તો એને એટલા બધા મિક્સઅપ કરી દીધા છે, એવા બનાવી દીધા છે કે જેથી કાગડી એને ઓળખી શકતી નથી, યજમાન જે છે એને સહેલાઈથી ઓળખી શકતી નથી, બરાબર. તો આ રીતે આ જે પ્રકારનો પરોપજીવિતાનો મુદ્દો જે છે એને આપણે બાળ પરોપજીવિતા તરીકે કહીએ છીએ. આ નોંધ જે છે એ નોંધને ખાસ તમે એમસીક્યુઝ માટે અથવા ટૂંકા પ્રશ્ન માટે ખાસ નોંધી રાખજો, બરાબર. જ્યારે પ્રશ્ન તમારી સામે આવે કે બાળ પરોપજીવિતા એટલે શું સમજાવો, એમાં તમારે કોયલ અને કાગડાનો જે કિસ્સો છે એ તમારે પૂછવાનો છે, બરાબર. પણ ઓલી જે મગજમાં એક ગર્ડ્સ બેસી ગઈ હતી બાહ્ય પરોપજીવી કે અંતો પરોપજીવી એનાથી થોડુંક દૂર, એનાથી સહેજ હટી એના છેલ્લો મુદ્દો જે છે એ તમારે લખવાનો છે. અહીંયા આ સાથે આપણો આજનો જે લેક્ચર છે એ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આજનું જે હોમવર્ક છે એ જે ડેઇલી વર્ક છે ડેઇલી વર્ક તમારી સામે હું અહીંયા મૂકું છું. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણું ડેઇલી વર્ક જે છે ડેઇલી વર્કની અંદર ક્વેશ્ચન નંબર 1 પહેલો પ્રશ્ન છે યજમાન અને પરોપજીવી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ તમારે અહીંયા સમજાવવાનો છે, મતલબ કે એની ડેફિનેશન જે છે ડેફિનેશન તમારે સમજાવવાની છે. પ્રશ્ન નંબર 2 ની અંદર પરોપજીવીઓના વિશિષ્ટ અનુકૂલન, પરોપજીવી જે છે એ પોતાના શરીરમાં એવા કયા ખાસ પ્રકારના અનુકૂલનો જે છે અનુકૂલનો ધરાવે છે એના વિશે તમારે નોંધ લખવાની છે પ્રશ્ન નંબર 2 માં. પ્રશ્ન નંબર 3 ની અંદર તમારે બાહ્ય પરોપજીવી જે છે એના વિશેની માહિતી આપવાની છે. એના જે ઉદાહરણો છે એ ઉદાહરણો પણ એમાં સાથે તમારે લખવાના છે. બાહ્ય પરોપજીવીઓ વિશે માહિતી આપો, આ પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 4 ની અંદર પરોપજીવીઓના જીવનચક્ર જે છે એ જીવનચક્ર વિશે માહિતી જે છે એ તમારે આપવાની થાય છે, બરાબર. જેમ આપણે ઓલું એનોફિલિસ માદા મચ્છર જે છે એનું જીવનચક્ર અડધું એના દ્વારા ટૂંકમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ નામનું જે મેલેરિયાનું પ્રજીવ છે એનું જીવનચક્ર અડધું એનોફિલિસ માદા મચ્છરના શરીરમાં અડધું મનુષ્યના શરીરમાં, તો એના વિશેની નોંધ જે છે એ નોંધ તમારે લખવાની છે. 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં અંતઃ પરોપજીવન જે છે એ તમારે સમજાવવાનું છે, બરાબર. એના ઉદાહરણ જે છે ઉદાહરણ પણ તમારે આપવાના છે. અને છેલ્લો અને છઠ્ઠો પ્રશ્ન છે બાળ પરોપજીવન, બરાબર, જેમાં કાગડા કોયલ વિશેની આપણે છેલ્લે જે વાત થઈ તો એના વિશેની નોંધ જે છે એ નોંધ તમારે લખવાની છે. સારો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આજનો લેક્ચર બરોબર તમને મગજમાં સમજાઈ ગયો હશે અને વ્યવસ્થિત રીતે આમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ મુદ્દા જે પરીક્ષાલક્ષી મુદ્દા જે છે એને જેમ બને એમ બહાર તારવવાની આપણે કોશિશ પ્રયત્ન જે છે એ કર્યો છે. તો આ જે પ્રયત્ન છે એ પ્રયત્નનો પૂરેપૂરો લાભ જે છે એ તમે લેજો, બરાબર. એકવાર મુદ્દો ન સમજાય તો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર વિડીયાને જોઈ અને મુદ્દા જે છે એ મુદ્દાને બરોબર સમજવાની કોશિશ કરજો, બરાબર. ફરી આપણે નવા લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી આવજો.